ચાલો. લાઠી ધારાસભ્યને 7 થી 8 ગામના ખેડૂતો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. લાઠી ધારાસભ્યની કાર્યાલય ખાતે દરેક ખાખરિયા, માધુપુરા, જામ બરવાળા સહિતના ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. તો બાબરા વિસ્તારના 7 થી 8 ગામના ખેડૂતોએ લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાને રજૂઆત કરી હતી. શિયાળુ પાકમાં પાણીની જરૂરિયાતને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ચેકડેમ તળાવો ભરવા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી. આ ઉપરાંત નર્મદાનું પાણી છોડવામાં આવે તથા ચેકડેમો તળાવો ભરવા માટે રજૂઆત કરી છે. તો જનક તળાવિયાએ ઝડપી નિરાકરણ અંગે બાંયધરી પણ આપી હતી. આજરોજ બાબરા તાલુકામાંથી 7 થી 8 ગામના લોકો, લગભગ અંદાજિત 50 થી 60 લોકો આજે મારી કાર્યાલયની મુલાકાત લઈ અને રજૂઆત માટે મારી કાર્યાલય પર આવેલા છે. બાબરા તાલુકાની અંદર કાળુભાર નદી છે, એક સારણ નદી અને એક સીતાપરી નદી. આ 3 નદીની અંદર સૌની યોજનાનો દ્વારા આ 3 નદીની અંદર પાણી છોડવામાં આવે એ માટેની રજૂઆત કરવા માટે આજે આ સૌ ગામ લોકો મારી કાર્યાલય ઉપસ્થિત થયા છે. એ લોકોનો જે કંઈ પણ પ્રશ્ન હતો એ પ્રશ્ન મેં સાંભળી અને સરકાર સુધી એમની રજૂઆત કરી અને આ બાબરા તાલુકાના 7 થી 8 ગામો જે છે એમને સૌની યોજનાનું પાણી મળી રહે એ માટે હું રજૂઆત કરીશ અને એને બાંયધરી આપી છે કે આ હમણાં ટૂંક જ સમયની અંદર આ વિસ્તારની અંદર સર્વે થવાનું છે. ત્યારે આ તમામ 3 નદીઓમાં પાણી કઈ રીતે જાય એ સર્વે કરાવી અને આગામી દિવસોની અંદર આ 7 થી 8 ગામના ખેડૂતોને પાણી મળી રહે એવી વ્યવસ્થા મેં ઊભી કરીશું, એવી બાંયધરી. પૂર્વ સરપંચ શ્રી વનરાજભાઈ વાળા, મારી સાથે મારા ગામના દરેકના ખેડૂતો, ખાખરિયાના, જાંબરવાળા, માધુપુર, અમારે હાલ અત્યારે શિયાળુ પિત્તમાં અમારે જે કાળુભાર નદી છે કરિયાના ડેમની નીચે ને એક સારણ નદી છે, એ નદીઓમાં ચેક ડેમ ખાલી છે. તો અમે અમારા ધારાસભ્યશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ આ નર્મદા ડેમ, નર્મદાના પાણીથી અમારી નદીઓના ચેક ડેમ ભરાય તો હજારો ખેડૂતોને અત્યારે શિયાળુ પિત્તમાં ફાયદો થાય એમ છે. તો એમને અમારી રજૂઆત સાંભળી છે, અમને બાંહેધરી આપી છે કે જેટલી બને એટલી તાત્કાલિક ધોરણે હું તમને સાથ સહકાર આપીશ અને પાણી છોડવાના પ્રયત્નો કરીશ.